નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું પરમાર સર આપનું સ્વાગત કરું છું નીટ ફિઝિક્સ લાસ્ટ મિનિટ રિવિઝન બેચની અંદર. ટોટલ 4 ટોપિક પૂરા થઈ ગયા છે. જો નથી જોયા તો એ પહેલા જોઈ લેજો. આજનો ટોપિક 5 જે છે ચાક ગતિ અને કણોનું તંત્ર. તો આપણે શરૂઆત કરીએ કણોના તંત્રથી. કણોનું તંત્ર તો દ્રવ્યમાન કેન્દ્ર કેવી રીતે મળી શકે. ચલો, આ રીતે તમને કણ આપેલા હોય, ધારો કે એક કણ આપેલો છે, પહેલો કણ જેનું દળ m1 હોય, એનું દળ બીજાનું દળ m2 હોય. જો આ જે છે એ ઉગમ બિંદુથી x1 અંતરે આવેલું હોય અને આ જે છે ઉગમ બિંદુથી x2 અંતરે આવેલું હોય, તો તમને એવું કહેવામાં આવે છે કે આ દળોની જે સિસ્ટમ જે છે એમાં દ્રવ્યમાન કેન્દ્ર મેળવો. તો m1 મોટું હોઈ શકે, m2 નાનું હોઈ શકે, m2 મોટું હોઈ શકે, m1 નાનું હોઈ શકે. ધારો કે આનું દ્રવ્યમાન કેન્દ્ર C અહીંયા મળે છે, બરાબર છે, જે ઉગમ બિંદુથી x અંતરે આવેલું છે. આ y એક્સિસ હોય અને આ x એક્સિસ હોય. આને આપણે ઉગમ બિંદુ 0,0 કન્સિડર કરી શકાય. તો આપણે જોઈએ છે x, જેને આપણે xcm થી ઓળખવામાં આવે. xcm એટલે શું? તો કે m1 x1 ફોર્મ્યુલા યાદ રાખશો. m1 x1 એક ફોર્મ્યુલા યાદ રાખશો રહેશે, બાકીના બધા ફોર્મ્યુલા ઓટોમેટિક યાદ રહી જશે. m1 x1 m2 x2 ડિવાઇડેડ બાય m1 પ્લસ x1. બહુ ઇન્ટરેસ્ટિંગ ફોર્મ્યુલા છે અને આ ફોર્મ્યુલા ઉપર લગભગ નીટની અંદર ઘણા બધા એમસીક્યુ પૂછાઈ ગયા છે અને પૂછાશે પણ ખરા. ચલો એક એક્ઝામ્પલ લેતા જઈએ. સાથે સાથે એક એક્ઝામ્પલ આવો છે. 5 કિલોગ્રામનો પદાર્થ છે, એક 10 કિલોગ્રામનો પદાર્થ છે. બંને વચ્ચે અંતર જે છે ધારો કે 2 મીટર આપેલું છે. તમને એવું કહેવામાં આવે છે 5 કિલોગ્રામની સાપેક્ષે, ખાસ યાદ રાખજો, 5 કિલોગ્રામની સાપેક્ષે 5 અને 10 નું દ્રવ્યમાન કેન્દ્ર મેળવો. અથવા તો 10 થી પૂછે તો 0,0 યાની તમારે ઉગમ બિંદુ જે છે 0,0 વાપરવાનું, એટલે 10 વાપરવાનું. 5 થી પૂછ્યું તો 0,0 અહીંયા વાપરવાનું. આ રીતે એટલે આ 0,0 લઈ લ્યો. તો ફોર્મ્યુલા શું? તો કે xcm નું ફોર્મ્યુલા, આ ફોર્મ્યુલા વેલ્યુ મૂકે ડાયરેક્ટ. જો આમાં વેલ્યુ મૂકીને જોઈએ. m1 કેટલું લેવાનું? તો કે 5 કિલોગ્રામ. x1 જોવું જોઈએ અંતર કેટલું છે, તો કે ઉગમ બિંદુ ઉપર હશે એટલે 0. m2 કેટલું છે? 10. કેટલું અંતર છે ઉગમ બિંદુથી? તો કે 2 મીટર. ડિવાઇડેડ બાય m1, અહીંયા x1 ના આવે, m2 આવશે, ભૂલશે. તો m1 કેટલું છે? 5 અને m2 કેટલું છે? 10. ટોટલ કેટલું થશે જોવું જોઈએ. 5 મલ્ટીપ્લાય 0 0, 10 2 20, 5 10 15. જે પણ આન્સર આવે તમે કોમેન્ટમાં લખી શકો. ડેસિમલમાં આવશે, મીટરમાં જ આન્સર આવશે. તો આ તમને મળ્યું ક્યાંથી અંતર? તો કે 5 મીટરથી અંતર મળ્યું. આ જે અંતર મળ્યું ને ક્યાંથી મળ્યું? 5 મીટરથી. તો ખાસ કરીને જોજો, તમને 10 મીટરથી પૂછેલું છે કે 5 મીટરથી પૂછેલું છે, આવા પ્રશ્નો પૂછાતા હોય છે. નોટ કરતા જજો સાથે સાથે. ત્યાં સુધીમાં હું ઇંક પણ પૂરી લઉં. ચલો, નોટ થઈ ગયું હોય તો એક્સિયમ પછી હવે આપણે વાત કરી છે કોઈ બે પદાર્થો જે છે, એક ટ્રક હોય, એક સાયકલ હોય, એક ટ્રક હોય, એક કાર હોય, બંને વી વેગથી ગતિ કરે છે. આ રીતે કે માની લો એક પદાર્થ જે છે જેનું દળ m1 છે, એનો વેગ v1 છે. બીજો કોઈ પદાર્થ છે, એનો દળ m2 છે, એનો વેગ v2 છે. ઓકે, તો આ જે તંત્ર જે દેખાય છે, બરાબર, આ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર મેળવવું. તો આ દ્રવ્યમાન કેન્દ્ર આ લાઈન ઉપર જ હોય ક્યાંક, બરાબર છે. દ્રવ્યમાન કેન્દ્ર આ લાઈન ઉપર ક્યાંક હશે. તો આને કહેવાય VCM. ખાસ યાદ રાખો, શું આવશે? VCM. તો આ બંને, આ એક્ઝામ્પલ જે છે સદિશ સ્વરૂપે અને અદિશ સ્વરૂપે બે રીતે પૂછી શકાય. પહેલા આપણે અદિશ સ્વરૂપે લઈએ. m1 v1 પ્લસ m2 v2 ડિવાઇડેડ બાય m1 પ્લસ m2. એક્ઝામ્પલ 4 જોઈએ. ધારો કે કોઈ એવું કીધું ભાઈ કોઈ કાર છે, એનું વજન જે છે 2000 કિલોગ્રામ છે, અને કોઈ ટ્રક છે, ટ્રકનો વજન જે છે 10,000 કિલોગ્રામ છે. થોડુંક વધારે લખ્યું છે પણ કાંઈ વાંધો નહીં. અને જો બંને વચ્ચેનું અંતર, બરાબર છે, અંતર કાંઈ આપવાની જરૂર નથી, 2000 અને 10,000 છે, તો બસ આમાં ખાલી કિંમત જ મૂકવાની રહી. m1 તરીકે શું લખવાનું? 2000. v1 તરીકે આનો વેગ કેટલો છે? તો કે 5 મીટર પ્રતિ સેકન્ડ. આનો વેગ ધારો કે 10 મીટર પ્રતિ સેકન્ડ હોય. તો m1 v1 5 ગુણ્યા 2000 પ્લસ m2 કેટલું છે આપણી પાસે? 10,000 ગુણ્યા કેટલું આવશે? v2 10 ડિવાઇડેડ બાય શું થશે? તો કે ડિવાઇડેડ બાય બંનેનો સરવાળો. કોનો? તો કે દળનો. 2000 પ્લસ 10,000. આ બધું કેલ્ક્યુલેટ કરજો અને કેલ્ક્યુલેટ કરીને કોમેન્ટમાં લખજો. હું બધી કોમેન્ટ રીડ કરું છું તો મને ખ્યાલ આવે કે કેટલા વિદ્યાર્થીઓ વ્યવસ્થિત કામ કરી રહ્યા છે. ચલો, તો એક આ જે છે અદિશ સ્વરૂપે લીધું, પણ ક્યારેક ક્યારેક સદિશ વાળા દાખલા પણ પૂછાય છે. સદિશ વાળા દાખલા એટલે શું? તો આ જ વસ્તુ જે છે m1 તો અદિશમાં જ હોય. માની લો 5 કિલોગ્રામ છે, પણ આ વેગ તમને જે આપેલો હોય એ તમને 2i + 3j આવું આપ્યું હોય, બરાબર છે. પછી એક બીજો છે m2, જેનું કિલોગ્રામ 3 કિલોગ્રામ હોય,
અને એનો વેગ જે છે એ તમને આપ્યો હોય 4i-3j કંઈક આવું આપ્યું છે. તો ફોર્મ્યુલા તો આ જ આવે સાહેબ. VCM બરાબર શું થાય તો કે m1 કેટલો છે દીકરાઓ 5, v1 કેટલો છે તો કે 2,3 આ રીતે લખવાનું. પ્લસ કરીને m2v2 ઉપરનું છે તો કેટલું આવશે 3 અને v2 કેટલું આવશે 4,-3 ડિવાઇડેડ બાય બંને દળોનો સરવાળો 5 ને 3 8 5 + 3. બસ આનો સદિશ સરવાળો કરો. સદિશનું ચેપ્ટર ભણી ગયા ને તો 5 2s are 10, 5 તેરી 15 પ્લસ કરવાનું 3 4s are 12 અને 3 3s are -9 ડિવાઇડેડ બાય 5 ને 3 8. આનો આન્સર પણ તમને કેમાં આવશે સદિશમાં જ આવશે. તો 10 ને 12 એટલે 22, 15 માંથી 9 બાદ કરો કેટલા રહેશે 15 માંથી 9 ને 6 બરાબર છે પ્લસ અને ડિવાઇડેડ બાય 8 એટલે 22/8 કરો સેપરેટ અને 6/8 કરો જે આન્સર આવે તે. તો તમને આવા એક્ઝામ્પલ અદિશ સ્વરૂપે પણ પૂછાય અને સદિશ સ્વરૂપે પણ MCQ પૂછાતા હોય છે. VCM નો ફોર્મ્યુલા યાદ રાખશો m1v1 + m2v2 ડિવાઇડેડ બાય m1 + m2. નોટ કરો. હવે ત્યારબાદ આપણે વાત કરીશું RCM. એટલે અત્યાર સુધી જે આપણે ભણ્યા ને એ કેવું છે એક પરિમાણમાં હતું. હવે આપણે વાત કરીશું દ્વિપરિમાણમાં. તો દ્વિપરિમાણમાં કેવું હોય કે માની લ્યો કે તમને RCM મેળવવાનું કહેવામાં આવે. RCM નો ફોર્મ્યુલા ડાયરેક્ટ લખું છું. આકૃતિ દોરીશ તો બહુ વધુ થઈ જશે. m1 r1 + m2 r2 ડિવાઇડેડ બાય m1 + m2. આને શું કહેવાય? આને સ્થાન જ કહેવાય. બરાબર છે. દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન. બરાબર, દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન પણ દ્વિપરિમાણમાં. XCM જે છે XCM અહીંયા આપણે XCM લખીએ. XCM એટલે શું થાય m1 x1 પ્લસ કન્ફ્યુઝ નહીં થતા, બંને એક જ વસ્તુ છે પણ આ એક પરિમાણમાં છે, એક પરિમાણમાં છે અને દ્વિપરિમાણમાં છે. r ની જગ્યાએ શું લખવાનું x, y લખવાનું. r ની જગ્યાએ શું લખવાનું x, y. ચલો સમજીએ આમાં પણ વેલ્યુ. ધારો કે એક્ઝામ્પલ છે m1 તમને આપ્યું છે 10 કિલોગ્રામ, m2 આપ્યું છે તમને 20 કિલોગ્રામ અને આનો સ્થાન સદિશ આકૃતિ પણ દોરી એટલે મજા આવે તમને કે ભાઈ આ રીતે તમને સ્થાન સદિશ આપ્યા છે. એક અહીંયા આપ્યો છે, આને આપણે r1 લઈ લઈએ. તો r1 તમને આપ્યું છે x2, 4 એટલે 2i + 4j, 2i + 4j આવું આપ્યું છે. અને એક સ્થાન સદિશ અહીંયા આપ્યું છે r2. આ જે તમને આપ્યું છે x એક્સિસ 4 અને y એક્સિસ 1 આવું આપ્યું છે. તો r2 સ્થાન સદિશ આપ્યું છે તમને 4i + j. તો તમને એવું કીધું છે RCM ફાઇન્ડ કરો. તો બસ આમાં વેલ્યુ મૂકવાની છે છોકરાઓ. કેટલું મૂકવાનું છે આ વેલ્યુ જોઈએ. RCM બરાબર શું થાય? વેલ્યુ મૂકી m1 પહેલાનું દળ કેટલું છે આનું 10 કિલોગ્રામ. તો 10 × r1 બોલો 2,4 પ્લસ m2 કેટલું આપ્યું છે તમને તો કે 20, r2 બોલો r2 4,1. કોમાથી વધારે ઈઝી પડશે, IJK કરતા કોમા તમને ઈઝી પડશે. તો 10 + 20 બસ આનું સોલ્યુશન કરો. 10 × 2 = 20, 10 ચોક 40. ખાસ યાદ રાખજો કોમા કરીને સેપરેટ કરવું, પ્લસ કરવાનું. હવે 20 ચોક 80, 20 એકા 20 ડિવાઇડેડ બાય શું આવશે 30. આનું કેલ્ક્યુલેશન કરી અને કોમેન્ટમાં આન્સર તમે જરૂરથી આપજો. બરાબર છે. સ્ટોપ કરવાનો, કેલ્ક્યુલેશન કરવાનું એટલે તમને મજા આવે. થોડીક એમ થાય કે ના આપણે કઈ ભણીએ છીએ. બરાબર છે. કેલ્ક્યુલેશન કરીને આન્સર આપજો. તો RCM ના પણ MCQ તમને પૂછાતા હોય છે. બધા એક સરખા છે. જો v1 લઈએ તો m1 v1 + m2 v2 ડિવાઇડેડ બાય m1 + m2. RCM લઈએ તો m1 r1 + m2 r2 ડિવાઇડેડ બાય m1 + m2. ઠીક છે. ચલો આને પણ નોટ કરો. ચલો આગળ વાત કરીએ. પ્રવેગની વાત કરીએ. ધારો કે ક્યારેક તમને પ્રવેગ આપ્યો હોય તો ACM બરાબર પણ તમે m1 a1 + m2 a2 આવા MCQ પૂછાવાની શક્યતા ખૂબ જ ઓછી, પણ છતાં પણ તમને પ્રવેગ માટે પણ લખી દઉં છું. બરાબર, RCM માટે લખ્યું, XCM માટે લખ્યું, VCM માટે લખ્યું. બરાબર છે. તો આપણે ACM માટે પણ આ રીતે ફોર્મ્યુલા બનાવી શકાય અને તમે યુઝ કરી શકો. ઠીક છે. ચલો આગળ વાત કરીએ. RCM ACM ની બધી વાત થઈ ગઈ. હવે રોલિંગ મોશન એટલે કે માની લ્યો કોઈ ઓબ્જેક્ટ જે છે આ રીતે રોલ કરે છે. આવા પ્રશ્નો લગાતાર પૂછાતા હોય છે. બહુ ઈઝી હોય છે. કોઈ પડ્યું છે આ રીતે ચક્ર છે. બરાબર, આ ચક્ર જે છે એ તમને કીધું છે ભાઈ VCM થી ગતિ કરે છે. આનો વેગ કેટલો છે VCM છે અને આ રીતે ગતિ કરે છે. તો તમને લોઅર મોસ્ટ અને અપર મોસ્ટ આ A બિંદુ હોય, આ B બિંદુ અને O લઈ લઈએ અને આ B બિંદુ. તો તમને એવું કહેવામાં આવે કે ભાઈ A બિંદુ લોઅર મોસ્ટ પોઈન્ટ ઉપર કેટલો વેગ હશે, અપર મોસ્ટ એટલે કે સૌથી ઉપરનું બિંદુ છે ત્યાં કેટલો વેગ હશે. તો પહેલા સમજી લો આનો વેગ VCM હોય તો આ પણ VCM થાય
અહીંયા પણ VCM થાય. સાંભળજો બરાબર. હવે જોજો કે આ ફરે છે આ રીતે, બરાબર. આ ફરે છે એટલે જે ફરે છે એનો VCM અહીંયા આવશે. આ ફરીને જો આ ફરીને આમ ગયો એટલે અહીંયા સ્પર્શક દોરી એટલે VCM અહીંયા થાય. તો યાદ રાખો વેલોસિટી એટ B અપર મોસ્ટ ઉપર ટોટલ કેટલું થશે 2 VCM. સેન્ટર આગળ કેટલું થશે VO બરાબર ખાલી VCM. અને આ બંને વિરુદ્ધ દિશામાં છે, એકબીજાને કેન્સલ કરે. તો યાદ રાખો લોઅર મોસ્ટ પોઝિશન ઉપર વેગ કેટલો થશે 0 થશે. ચલો ક્લિયર આવડશે? ઓકે ચલો આને પણ નોટ કરો. એટલું થઈ ગયા પછી એક એક્ઝામ્પલ જે છે એ તમારી સાથે શેર કરવો છે કે માની લો એક પદાર્થ જે છે એક એમ દળનો પદાર્થ છે, નીટમાં પૂછાયેલો પ્રશ્ન છે. અને એક જે છે એ જોઈ લો રકમ, હા એક 5m છે, એક m છે એક 5m છે. આની ત્રિજ્યા, ચલો આને m ઉપર લખીએ, 5m નીચે લખીએ. આની ત્રિજ્યા જે છે, આની ત્રિજ્યા તમને r આપેલી છે. કેટલી આપેલી છે? r. અને આની ત્રિજ્યા જે છે એ 2r આપી છે. તમને એવું કીધું છે ભાઈ આ બંનેના સેન્ટર થી સેન્ટર, જો બંનેના સેન્ટર થી સેન્ટર અંતર 12r હોય, બરાબર છે, કેટલું અંતર હોય 12r હોય, તો આ બંને જે છે ગુરુત્વાકર્ષણની લીધે નજીક આવતા જાય છે, બરાબર છે, નજીક આવતા જાય છે, નજીક આવતા જાય છે. તો કયા બિંદુએ ટચ થશે આ બંને જે છે? ધારો કે અહીંયા ટચ થાય છે તો અંતર મેળવો. આપણે શું જોઈએ છે? તો કે અંતર જોઈએ છે. ચલો એક કામ કરીએ, તો બંને ટચ થાય છે એનો મતલબ કે આથી અહીંથી આ અંતર કેટલું થાય જ્યારે ટચ થાય ત્યારે? તો 12 માંથી r બાદ કરો એટલે 11, 11 માંથી 2 બાદ કરો એટલે 9, એટલે આ અંતર થઈ જાય બાળકો 9r, બરાબર છે. એટલેથી આ સેન્ટર થી સેન્ટર અંતર હતું, સેન્ટર થી સેન્ટર અંતર 12r હતું. હવે આપણે એટલું જોઈએ 9r. તો એનો મતલબ કે અહીંયા આગળ આપણે લઈએ ફોર્મ્યુલા m1 r1 = m2 r2. આવો ફોર્મ્યુલા બહુ સિમ્પલ લઈ શકાય. આનું દળ કેટલું છે? m. કેટલું મૂવ થવાનું છે? x, બરાબર છે. સેન્ટર ઓફ માસ ત્યાં રહેવું જોઈએ, એટલા માટે સેન્ટર ઓફ માસ જો ફેરફાર ન થતું હોય એના માટેનો ફોર્મ્યુલા છે. સેન્ટર ઓફ માસ દ્રવ્યમાન કેન્દ્ર ત્યાં જ રહેતું હોવું જોઈએ. હવે આ 2r છે તો m2 કેટલું છે? તો કે 5m. તો r કેટલું લખશું? તો કે r લખીશું આપણે ભાઈ 9r માંથી x બાદ કરવું પડશે ને, બરાબર છે, કારણ ટોટલ આ અહીંથી આ અંતર કેટલું થશે જોવું જોઈએ બાળકો. તો આ x હોય તો આ કેટલું થાય? તો કે 9r - x. તો લખીશું 9r - x. તો mm કેન્સલ થઈ જશે. આનું કેલ્ક્યુલેશન કરો અને x ની કિંમત મેળવો. જે r ની કિંમત જે છે, r ની કિંમત જે છે નથી આપી, એટલે આનો આન્સર જે છે કંઈક આવો આવશે 7.5r. કેલ્ક્યુલેટ કરી લેજો, બહુ ઈઝી છે. આ ફોર્મ્યુલા કયું છે બાળકો? તો કે આ ફોર્મ્યુલા જે છે કે દ્રવ્યમાન કેન્દ્ર જે છે એ સ્થળાંતર થતું નથી, ત્યાં જ રહેશે. ટૂંકમાં આ જે છે, ફરીથી સમજાવું તમને, આપું છું આ ફોર્મ્યુલા. ધારો કે એક પદાર્થ અહીંયા છે, હા સર, બીજો પદાર્થ અહીંયા છે. આ બંનેનું દ્રવ્યમાન કેન્દ્ર નક્કી થઈ ચૂક્યું છે. આ m1 હોય, આ m2 હોય. ધારો કે એનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા જ છે. ઓકે, હવે આને આપણે ડી ડિસ્પ્લેસમેન્ટ કરાવીએ છીએ. કેટલું ડિસ્પ્લેસમેન્ટ કરાવીએ? ડી. આને પણ આપણે આને કેટલું ડિસ્પ્લેસમેન્ટ કરાવવામાં આવે? સાંભળજો, આને કેટલું ડિસ્પ્લેસમેન્ટ કરાવવામાં આવે જેનાથી દ્રવ્યમાન કેન્દ્ર ત્યાં જ રહે, બરાબર છે. તો એનો ફોર્મ્યુલા બહુ ઈઝી છે. m1d આ બંનેનો ગુણાકાર = શું થાય? m2d ડેશ. આવો પણ એક MCQ પૂછાણો હતો, બરાબર છે. તો બહુ ઈઝી થઈ ગયું. આપણે d ડેશ જોઈએ તો d ડેશ બરાબર શું થાય? m2 ના છેદમાં m1 * d. આવડે કે નહીં? હા સર. ચલો કરો નોટ. તો આ સાથે એમ ભૂલ છે, સાચી વાત છે, m1 ના છેદમાં m2 આવશે. d ડેશ ને કરતા બનાવે ને આપણે. ચલો કરેક્શન કરી લેજો. તો આ સાથે આ ટોપિક જે છે કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર જે છે ટોપિક આપણે પૂરો કરીએ.